તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં રહેશો? કારણ કે આપણો વિડીયો જોતા હોય એને કોઈ થોડું દુઃખ હોય, કાંઈ દુઃખ ન હોય. તમ તારે વિડીયોમાં બન્યા રહીજો અને જોવાની મોજ કરજો અને આગળ શેર કરજો. કોઈથી દુઃખ રહે તમ તાર મને કહેજો. તો મિત્રો આપણે અત્યારે જ આવી છીએ પીપળિયા, કેમ કે જગાલાલના ઘઉં લેવાના જ. ઘઉં તો લાવવા પડે, ઘઉં લાવ્યા વગર તો હાલે નહીં. એટલે પીપળિયા જ આવી છીએ, એટલે વિડીયોમાં બન્યા રહીજો. હું તમને આગળ બધું બતાવતો રહીશ. તો મિત્રો આપણે હવે ગાડી સ્ટાર્ટ કરીશું. હાલો ત્યારે. તો મિત્રો ગાડી ભાંભણથી પીપળિયાના રોડે ચડાવી દીધી છે અને હવે આવી છીએ ધીમા પીપળિયા તરફ. હમણાં ભોગી જઈશું. એ ડાયલોગ આપણો નથી એટલે આપણને બહુ ન ભાવે. તો મિત્રો અત્યારે આપણે જગાલાલના ઘરે પહોંચી ગયા છીએ અને હમણાં આપણે અહીંથી નીકળશું પીપળિયા તરફ. તો જો જગાલાલ માવો સોળે છે. શું જગાલાલ માવો બનાવો છો? ખવડાવવાનો છે? તો વાંધો નહીં. અરે ગમે હોય નહીં, પાવડર વાળો હોય કે બાવડર વાળો હોય બધું હાલે. આપણે લાવો ત્યારે થોડોક નાખી દેવી. તો મિત્રો જગાલાલે માવો ખવડાવી દીધો છે. હાલો તાર માવો ખાઈ લઈએ. જગા બે આવી કાકા બે ને જવાય. બહુ ખોટું ટ્રાફિક ન કરાય આમાં. બહુ ટ્રાફિક કરવા મજા ન આવે. સમજ્યા? બે જણાને જ જવાય. હું લાવવાના ને હોય 3 બાસ ઘઉં એમાં હું બધા લઈ જવાનું. શું કેવું જગાલાલ તમારું? તો જગાલાલ કપડા ગોતે છે. હું કપડા ગોતો જગાલાલ? કઈ ઈવડાઈ પહેરવા છે? એટલે આ પણ એ જગો મગો કાંઈ નો ઘટે. આમ તો હોય જગાલાલ મોજે મોજ હો. હમણાં તાર પીપળિયા નીકળ્યું અને પછી આમ જો ટાણા કરતા હાલો ચાલો કરી દઈશું. તો હવે જગાક્કા થઈ ગયા છે તૈયાર અને હવે નીકળશું. જો જગાક્કા હું જગા થઈ ગયા છીએ તૈયાર અને હું ને મારા કાકા બે નીકળવી છીએ. જો આ કાકા બે નીકળવી છીએ પીપળિયા તરફ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો. અમને તો મિત્રો ઘરની બહાર નીકળ્યા હતા 5 ડગલા ભર્યા હતા. જગાલાલ કે મને ભૂખ લાગી એટલે કે મારે માવો ખાવો પડશે. જગાલાલ વે ગયા માવો ખાવા. ખબર નહીં ક્યારે આવશે. જગાલાલ ગીત ચાલુ કરી દીધા છે. જોઈ નો દેવું હું જગાલાલ ગીતનો તમને બહુ શોખ છે? કાંઈ નો ઘટે હો બાકી. ભાવ લેવા. તો મિત્રો ઝનડા પહોંચી ગયા છે. જો મિત્રો આ છે ઝનડાનો ગેટ. જો મિત્રો આ છે ઝનડાનો ગેટ અને હવે ઝનડા પહોંચી ગયા છે. ઉંગરાળા પડે તો નથી હાલવાના, પણ સાઈડમાં જે રસ્તો માટે ત્યાં થઈને જવાના છે. એટલે વિડીયોમાં બન્યા રહેજો. થોડું પડશે તો મોડું પણ આ નથી કહેતા કે લાગશે વાર આવશે મજા એની જેવું કામકાજ છે મિત્રો. આગળ પહોંચ્યા ને તો ગાયોનું ધણ થઈ ગયું ભેગું. હવે ખબર નહીં કે આમ જો તરા લાંબુ છે. ખબર નહીં હવે ક્યારે બહાર નીકળી રહી છે. તો ગાયોનું ધણ થઈ ગયું ભેગું. જોકે એનો વાંધો નહીં, કેમ કે ગાય આપણી માતા કહેવાય એટલે કે એનો વાંધો નથી તમ તારે. આ તો ઓછી છે, બાકી ઠેઠ ત્યાં સુધી પીપળિયા સુધી ઠેઠ લાંબી લાઈન હોય ગાયની, તોય આપણને કાંઈ વાંધો નહીં. જય ગૌ માતા. તો મિત્રો પીપળિયા પહોંચી ગયા છીએ હું અને મારા કાકા. તો હવે ઉતરશું અને અંદર જઈશું. હવે તો વિડીયોમાં બન્યા રહીજો. જય માતાજી. તો હવે આપણે પીપળિયા પહોંચી ગયા છીએ હું અને મારા કાકા. તો હવે થોડીક વાર બેસું, ચા પાણી પીને નાસ્તો બાસ્તો કરીને પછી ઘઉં લઈને પાછા રવાના થઈ જઈશું, કેમ કે કોકના ઘરે તો બહુ રહેવાય નહીં. તો હેલો મિત્રો, આપણે અત્યારે પીપળિયાથી રિટર્ન પાછા વળી ગયા છીએ, કેમ કે હવે ઘઉં લઈ લીધા છે. જોવા રહ્યા ઘઉં લઈને હવે તો રિટર્ન પાછા નીકળી ગયા છીએ અને ગામના પાદરમાં બહાર નીકળવું છે ટૂંકમાં. શું છે જગાલાલ નવીનમાં હોય તો કે તો ડાયલોગ મારી દો. હાલો છે કાંઈ? તો જગાલાલ જવાના છે સુરત. તમારે કોઈને જવું હોય તો જગાલાલનો નંબર કોમેન્ટમાં નાખી દઈશ. તમે જવું હોય ને કહેજો અને પ્રાઇવેટ સિંગ કરી દઈશ. ધણ પાછું જગાલાલ સામું મળ્યું. જો આ ધણ છે ને બાકી ડોબા કીધા એટલે થઈ રહ્યા. સડ્યા નહીં કોઈથી, આગા ખસે નહીં. એટલે આ ગુજા કુંડલી સિંગડાવાળા ઝનડા પહોંચી ગયા અને ઝનડા જગાલાલ કે મારે કે રસ પીવો પડશે કે ટીકમલાલ નથી. વળે ટીકમલાલના શીશોડે ઉભા રહે રસ પીવા.
રસ્તો પી લીધો તો જગાલાલની બી એવા વાતો છે બાકાજી કીની વાતો કરે બેન થાય ને ખબર ન પડે એવી વાતો કરે બે હું કંટાળી ગયો મેં કીધું હાલો હવે કાકા જાવું છે તડકો થયો 42 ડિગ્રી હવે ઘર ભેગી ના થાવ તાર કાકા કે હાલો કે તારે નીકળવી વળી પર ધીમે ધીમે નીકળ્યા પણ રસ એક નંબર હતો ટીકમલાલનો પણ જામો પડી ગયો તમે બાંભણીથી જનડાના રસ્તે જાઓ તો ટીકમલાલનો રસ પીજો બહુ મજા આવશે એકવાર મુલાકાત કરો અવશ્ય ને અવશ્ય એકવાર મુલાકાત કરો ટીકમલાલનો રસ તો મિત્રો મ્યાનમાર કાકાએ 2 રસ પી લીધો અને હવે ઘર તરફ હાલતા થઈ ગયા છે ટણ કરતા અમે ઘરે પહોંચી જઈશું બહુ થોડીક વાર રહેશે બહુ જાજી વાર છે નહીં ઘરે પહોંચવામાં હા એમ અને હવે રસ પી લીધો પણ રસ એક નંબર હતો કાંઈ ન ઘટે અને કાકાએ એમ દિલ ખુશ કરી દીધું ટીકમભાઈ જનડાવાળા કાંઈ વાંધો નહીં મિત્રો વિડીયોમાં બેનને હાથ રહી ગયો મોજ આવે ને તો ઘા બાકી બાવળિયામાં ઘા નો મજા આવે તો કરી દેજો તમારા ફોનનો ઘા કેમ કે તમારા ફોનનો ઘા કરશો તો મારે કાંઈ ફેર પડશે નહીં ફેર પડે તો તમારા ફોનની ડિસ્પ્લે ભાંગશે મારે તો કાંઈ થશે નહીં એટલે મિત્રો ફોને કરવામાં ધ્યાન રાખજો કારણ કે તમે ફોન ઘા કરી દેશો તો મારા વિડીયો કોલ જોઈશે એટલે તમારે ન કરાય ફોનનો ઘા તો મિત્રો વિડીયોમાં બિનારી તો મારા ભાઈઓ જગાલાલના ઘરે પહોંચી ગયા છીએ અને બાસકા બધા ઉતારી નાખ્યા છે હવે ઠાકી બહુ ગયા છીએ કેમ કે 42 ડિગ્રી તડકામાં ફરવું હોય એમ કાંઈ થોડી જ એવી તેવી વાત છે ગમે એવો ક્રિએટર હોય ને તોય પાછો પડે એવા તડકો પડે અત્યારે ભાઈ કાંઈ વાંધો નહીં તમારે આટલી તડકો પણ ખાઈ લઈશું તમે તાર મોજ કરો તો મિત્રો પીપળેથી આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ તો મિત્રો વિડીયોને તમે લાઇક શેર કોમેન્ટ કરી દેજો કેમ કે આપણે વિડીયો અહીંયા પૂરો ન કરી છીએ પૂરો કરવી એટલે હવે તમે લાઇક શેર કોમેન્ટ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ